તારીખ 31 ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ અને આ દિવસ સગડા માટે ખાસ હોય છે. આખા વર્ષનો નિચોડ છેલ્લો દિવસ વર્ષનો ચિતાર હોય છે. આપણે આપણા હૃદય પર હાથ મૂકીને પૂછીએ તો કદાચ વર્ષ દરમિયાન આપણા દ્વારા કરેલા સગડા કાર્યો, વ્યવહારો, સંબંધો, આપણી કરકસરો, આપણા મોજ શોખ, અન્ય બાબતો કદાચ આપણા આનંદ અથવા શોક યાદ આવી જાય છે. એવામાં આ 31 ડિસેમ્બરના છેલ્લા દિવસને પ્રજાજનો ધામધૂમથી ઉજવી પોતાના દ્વેષ, ઘૃણા, પાપો અને ગત વર્ષની ખામીઓ દૂર કરવાના નવા પ્રણ સાથે આગળ વધે છે. એવું જ ખ્રિસ્તી કેલેન્ડરના પ્રમાણે ખ્રિસ્તીઓ આને નવું વર્ષ ગણે છે. તેઓ ઈશ્વર પાસે ક્ષમા માંગી નવા વર્ષમાં પોતાની જાતને પ્રભુ ઈસુ દ્વારા આપેલા વચનોને પ્રગટ કરી વિશ્વાસુપણાની બાંહેધરી આપે છે. નવા વર્ષમાં પ્રવેશે છે. આ નવું વર્ષ સગડાને જીવનની દરેક જરૂરિયાતો પૂરી પાડશે તેવી પ્રાર્થનાઓ સાથે એકબીજાઓને શુભેચ્છા પાઠવે છે. અમારા વંચિત વાણી પરિવાર તરફથી પણ વિશ્વના સગડા માનવીઓને નવા વર્ષની શુભકામનાઓ. મારું નામ રેવરન ઉદયકુમાર છે અને હું અહીંયા CNI ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું. અને આજનો દિવસ એ અમારા માટે બહુ આનંદનો અને હર્ષોલ્લાસનો દિવસ છે, કારણ કે આજે ઈસુના નવા વર્ષમાં સમસ્ત વિશ્વએ પ્રવેશ કર્યો છે. 2023ના વર્ષમાં અમે પ્રભુની કૃપામાં આગળ વધી શક્યા અને આ 24માં પ્રવેશ પામ્યા છે. એના માટે અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ.